નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદના મિતિયાળ નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞની પોથી યાત્રા મિતિયાળ ગામથી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે તથા ટેકરી ખાતે કથા મંડપમાં લાવવામાં આવી. અસંખ્ય ભક્તો પોથીયાત્રામાં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નીલકંઠભાઈ પી વડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તપસ્વી આશ્રમના મહંત શ્રી 108 રાઘવદાસજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવક દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહી છે. અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિઃશુલ્ક ચશ્મા વિતરણના કેમ્પો વારંવાર થતા રહ્યા છે અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામધૂન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમનું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમૂહ રાષ્ટ્રગીતનું આયોજન કરેલ તેમજ કથા મંડપની અંદર અને 9 દિવસ ગાય માતા સાનિધ્ય રહેશે અને 9 દિવસ કથા દરમિયાન પૂજા સેવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનું પ્રાગટ્ય, પાર્વતીજીનું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિક સ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજીના વિવિધ અવતારોની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.